गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय। ગાઈસ અમે નીકળી ગયા છે ઉમરગામ માટે। આજે ગાડી નથી તો આજે સ્કૂટી પર અમે નીકળ્યા છે। બે સ્કૂટી લીધી છે, યતીનભાઈ અને અહીંયા વિક્રમભાઈ। થોડા ગાડી ચાલો। ગાડી આજે હિયા ચલાવતી છે। આ ડુંગર જોઈ શકો છો, અહીંયા બી મંદિર છે। અમે એક દિવસ અહીંયા બી જાશું, માતાનું મંદિર છે, જરૂર જાશું। हमारे यहाँ मैच खाती रही है संडे टू संडे। જોઈ શકો છો આ નારગોલ છે, આ ઉમરગામ છે, આ દરિયો છે। તો તે અમે કેન્સલ કરીને અમે જતા છે બોટ થી। વિચાર્યું કે નવું એડવેન્ચર કરીએ તો અમે નારગોલ દરિયાથી જતા છે બોટમાં ઉમરગામ। ત્યાંથી બાય રોડ જઈ શકે છે। तो गाइस हमने दरिया जाते आ रस्ते हमने मળી ગયો છે, ચોકઅપ થઈ ગયો છે રસ્તો। હવે જોઈએ અહીંયાથી તો જવાતું નથી। તમને લેટ થાય છે જવામાં? બોટિંગ નથી, તેને ઓળખી કહેવાય છે। ઓળખી કહેવાય, મિસ્ટેક થાય બોટિંગ માં ને ઓળખી માં ને ઓળખી જાય બધું દેખી। મંદિર પેલા સાઈડ છે અને તમે અગર અહીંથી બી આવવાનો હોય તો તમે આમ ફરીને બી આવી શકો ઉમરગામથી। ચાલો તો ગાઈસ આપણે ગાડી મળીએ। ફાઇનલી અમે પહોંચી ગયા છે। અહીંયાથી અમે બોટ લેશું ને જાશું ઉમરગામ। રસ્તો આવી ગયો છે પણ બોટ પેલા સાઈડથી છે। આ નંબર પર કરશે તો આવી જશે બોટ। આ બોટ આવી ગઈ છે, અમે હવે બોટમાં બેસીએ ને બેસીને પહેલા સાઈડથી જતા રહીએ। બતાવીએ તે બસથી જઈને તમે લોકોને બોટમાં બી બતાવીએ એ મજા આવે બોટમાં। આ જો આ રહી બોટ, આ રહ્યો દરિયો, જઈએ અમે। ચલો ફાઇનલી બોટમાં બેસી ગયા અમે લોકો। જોઈ શકે છે એ લોકો જગ્યા બોલે છે બેસવા માટે। Silent ટાટા ટાટા ટાટા। કેવું લાગે છે બેસીને? તો ફાઇનલી આજે આપણે ગયા પછી ગંગરી વાપસ મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે બોટમાં। બચ્ચાની સાઈડ મંદિર છે ને આ દરિયો છે, જોઈ શકો તમે જોઈ શકો છો એકદમ લાંબો બેસી ગયા અમે લોકો। બાય રોડ ને તમે બોટમાં જાઓ। હા આ બોટ છે પેલા જઈને પહોંચવાના જ છીએ। દરિયો
इधर आपको બહુ મજા આવી બોટિંગમાં બેસવાની. મજા આવી? બહુ મજા આવી બેસવાની. મોન્ટો હવે અમે લોકો બોટમાંથી ઉતરી ગયા ને બોટમાં બેસવાની બી બહુ મજા આવી. તો જોઈએ આપણે યતીન ભાઈ શું કહે છે. આપ આપણે જે કોમેન્ટ તો કેવું લાગ્યું યતીનભાઈ તમને અંદર બોટમાં બેસીને? બહુ મજા આવી. બહુ ઘણા ટાઈમ પછી તો તમે બાય રોડ એન્જોય કરતા કે બાય બોટ એન્જોય કરતા? બોટ એન્જોયમેન્ટ બહુ અંદર જવાની મન થાય કરે. આ વ્યૂ છે તમે જોઈ શકો છો જે બાય રોડમાં નથી આવતા. પ્રિયા તને મજા આવી બોટમાં? નહીં મજા આવી? તમે બાય રોડ બી આવી જોઈ શકો છો આ બાય રોડ અમે જતા હતા. ત્યાંથી અમે ટર્નમાં લીધું આ ટ્રક પાસેથી. અમે ફરીને પછી અહીંયાથી આવ્યા બાય બોટ. અહીંયાથી આવી શકો છો. તો બેસ્ટ ઇન્ડિયા તો બેસ્ટ. જય શ્રી રામ. ફાઇનલી અમે રસ્તો સુધી કાઢ્યો છે. અમે વિક્રમભાઈની ગાઈડલાઈનમાં ચાલ્યા કરતા છે. બિલાડો હા પેન્ડિંગમાં ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ બાપા મંદિરે. આ ટાઈમ બી જોઈ લેજો. મંદિરે દર્શન કરવા આવવાના હોય તો સારો જ છે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि જય બાપા, જય ગદલ બાપા, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન, જય હનુમાન.
તો આજે અમે મંદિર આવી ગયા છે ઉમરગામમાં. કયું મંદિર આવેલા છે આપણે? શ્રી મહાગણપતિ મંદિર ઉમરગામ, જે ખૂબ જ જૂનું મંદિર છે. અમને ખબર નથી કે કેટલું જૂનું મંદિર છે, તો જે ઉમરગામમાં જે મિત્રો હોય તે લોકો જરા કોમેન્ટ કરજો. તો અમારી પાસે રિંકલબેનની કમેન્ટ આવેલી હતી કે ઉમરગામમાં મંદિર છે ગણપતિ બાપાનું, તો તમે ત્યાં જાઓ દર્શન કરવા માટે ને અમુને પણ દર્શન કરે. એટલે આજે અમે આવી ગયા છે, તો અમે દર્શન બી કરી લીધું છે ને બધાનું દર્શન થઈ ગયા છે. તો તમે બી દર્શન કરવાના હોય તો આવી જાઓ ઉમરગામમાં. ચાલો કહીશ, તમે કોમેન્ટ નથી કરતા કયા મંદિરે જવાનું છે, કોમેન્ટ કરો થોડું, એટલે અમે લોકો ત્યાં દર્શન કરવા માટે આવીએ અમે. અને આપણી જલારામ બાપાની જે અમારી રીલ હતી તેના ઉપર તમે ખૂબ જ એવો સરસ પ્યાર બતાવ્યો, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારું. એવી રીતના જ અમારા જોડે અમારી યાત્રામાં જોડાઈ રહેજો ને અમને સપોર્ટ કરતા રહેજો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચલો જય શ્રી કૃષ્ણ જય બધાને. શ્રી કૃષ્ણ.